વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થીઓ આપણી આ સ્કૂલ નહીં પણ આપણો પરિવાર છે, જે પરિવાર દ્વારા તમને ઘર બેઠા ખૂબ જ સરસ મજાના માધ્યમથી ઓનલાઈન લેક્ચર મળે છે, Zoom દ્વારા મળે છે, YouTube દ્વારા મળે છે. તમારું કોઈનું ભણતર ન બગડે એટલા માટે તમને ઘર બેઠા શાંતિથી અભ્યાસ કરી શકો માટે તમને બિલકુલ ક્યાંય બહાર જવાની જરૂર નથી. જ્યાં મહામારી ચાલી રહી છે કોરોનાની, એ જ્યાં સુધી કોરોનાની કોઈ દવા ન મળે ત્યાં સુધી તમારે પણ બહાર ન જવું, ખોટું કોરોનાને આમંત્રણ આપવાનું નથી. તો વિદ્યાર્થીઓ મિત્રો આપણે કરી રહ્યા છીએ લેક્ચર પણ યુનિટ 4 રીડ 4 કરી રહ્યા છીએ, જેનું નામ છે આઈ લવ મી અને હું મને જ પ્રેમ કરું છું. હવે કઈ રીતે? તો આપણે પહેલા પાઠમાં જોયું કે લેખક જે છે ખૂબ જ સમાન સ્વભાવના છે અને તેના કારણે તે તેની સાથે બોલી નથી શકતા, શું વાત કરવી, કઈ રીતે કાર્ય કરવું, તો એ પ્રોબ્લેમ થાય છે. હાઈસ્કૂલમાં જાય છે તો હાઈસ્કૂલમાં પણ એ જ વસ્તુ બને છે કે એને પ્રોબ્લેમ શું થાય છે કે કોઈ સાથે પ્રોજેક્ટ કરવો છે તો એમાં પણ પોતે સળવાય છે. તો આવા બધા લેક કોન્ફિડન્સના કારણે એની લાઈફમાં ઘણા બધા કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ આવે છે, જેનો તેને સામનો કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પેરેગ્રાફ જોયેલા. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. છેલ્લે એવું હતું કે પોતે મોટા એક લૂઝર તરીકે બહાર આવે છે, બરાબર. હવે આગળ જોઈએ. That's when my negative made me upset. અને જ્યારે ત્યારે આ લેખક જે છે એટલે કે સ્વયં સક્સેના એ જે છે એ પોતે જ્યારે ત્યારે નકારાત્મક વિચારો એનામાં આવે છે, અપસેટ થઈ જાય, વ્યાકુળ બની જાય. There was nothing that I didn't over analyze and critics. Analyze અને પૃથ્થકરણ કરો, critics એટલે ટીકા. ત્યારે there was nothing, કાંઈ બીજું ન થતું. શું થતું? માત્ર ને માત્ર ટીકાઓ થતી. એને કઈ રીતે નકારાત્મક વિચારો આવ્યા એને ખબર ન રહેતી અને આનું પોતે એનાલાઇઝ પૃથ્થકરણ પણ કરી શકતા નહીં. The combination of my self criticism, મારી લાઈફ જે છે એ આખી ક્રિટિસિઝમ ટીકાઓથી ભરેલી હતી. એનો આખો સમાવેશ જ એમાં હતો. સાથે સાથે શું હતું એની લાઈફમાં? શું હતું? એક તો ટીકાઓથી ભરેલું હતું, બીજું લો સેલ્ફ કોન્ફિડન્સ, એક ઓછો આત્મવિશ્વાસ, એન્ડ બેડ સેલ્ફ ઇમેજિંગ, અને એક પોતાની જાતને ઓછી સમજવી. એ ખરેખર મોટી ભૂલ છે. કોઈ પણ વ્યક્તિ દુનિયામાં દરેક, હું એક નહીં પણ તમે દરેક, કોઈ પણ વ્યક્તિમાં એક એવી અલગ ગુણ હોય છે, એવી આવડત હોય છે જે તે કરી શકે એવું બીજું કોઈ કરી શકે નહીં. તો લો self confidence and bad self imaging અથવા image was starting to destroy the life I wanted to build for myself. અને જે ખરાબ છબી હતી એનામાં, એ બધું મિશ્રણ એનામાં હતું, એ જ એના જીવનનો નાશ છે. આ કવિને એટલી તો ખબર પડી જ ગઈ કે જે તે મારામાં નકારાત્મક વિચારો છે, બીજા લોકો સાથે હું વાત નથી કરતો, બરાબર, આત્મવિશ્વાસની કમી છે, આ બધી વસ્તુ એના જીવનનો નાશ કરે છે. એ ફાઇનલ થઈ ગયું. અને આ બધું કોને કહ્યું? આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માયસેલ્ફ. આ પોતે જાતે ક્રિએટ કરેલું. તમારા જીવનમાં કોઈ પણ જાતના કાંઈ નકારાત્મક વસ્તુઓ આવે તો એ સમજી લેવાનું કે તમે પોતે જ જવાબદાર છો. કોરોનામાં પણ એવું જ છે. જો તમને કોઈ પણ વ્યક્તિને કોઈને નહીં થાય પણ બની શકે કે તમે બહાર કારણ વગરના જાઓ છો તો કોરોનાને આમંત્રણ આપો છો, જ્યાં ત્યાં અડો છો. અડ્યા પછી પણ વાંધો નથી, ઘરે આવીને વારંવાર સાબુથી હાથ ધો, 20 થી 25 સેકન્ડ 30 સેકન્ડ કપડાં ચેન્જ કરી નાખો, જે તે વસ્તુ તમે લઈ આવ્યો છો એનો કલર મૂકી દો, તો કોરોના બિલકુલ નથી થવાનો. તો તમે જ પોતે જવાબદાર છો કોરોનાને લઈ આવવા માટે. આટલા બધા કોરોના થાય છે કે ઘરે આવ્યો તો કોરોના નો આવે, કોઈ દી નો આવે, બહાર જઈને લઈ આવ્યા હોય એક યા બીજી રીતે દોઢા એવા થાય કે કોરોના થયો હોય ને એની ખબર કાઢવા જાય, ન્યાયની ખબર કાઢવા જાય, બરાબર. એ બધા ભાઈબંધ દોસ્ત અમારી સોસાયટીમાં એક આવ્યો હતો, એક જણા
લાખ રૂપિયા બિલ આવ્યું, માઇન્ડ ફાટી ગઈ, આ સરકાર કે વયો ગયો તો હતો તો સરકાર 2 લાખ બીજા આપી દે, ઘરના કામ આવે તો મેં કંઈ કામ નતો કરતો, ઓવાખાણ કરો તો આવું બને. તો તમે તમારા માટે પોતે જવાબદાર છો. I have to conquer my low self esteem. esteem એટલે આત્મવિશ્વાસ જ કહી શકીએ. મારે મારા આત્મવિશ્વાસ પર વિજય મેળવવો પડશે. I had no other option. મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. One day I made a decision to change. એક દિવસ મેં નક્કી કર્યું કે હું મારી જાતને બદલું. And I started to read everything I could about the self help. અને મેં એવી બુકો, એવી બધી વસ્તુઓ, એવી ચોપડીઓ, એવા મેગેઝિન, એવી લેખ જે કાંઈ ઓનલાઈન બધું સર્ચ કરી અને વાંચવાની શરૂઆત કરી. મેં તમને પહેલા સેશનમાં જ કીધું કે તમે ખરેખર સંદીપ મહેશ્વરીના વિડીયો સાંભળો, એકવાર સાંભળો. એમાં બીજું કાંઈ નથી, એ ખાલી સમજાવે છે, પણ જે સમજાવે છે વે જે છે એ ખરેખર બહુ બન્યું. એના માટે શબ્દો નથી મારી પાસે કહેવા માટે. તો આ વસ્તુ તમે કહી શકો. આગળનો પેરેગ્રાફ જોઈએ. I wanted to be speaker and author. હવે આ સ્વયં સક્સેના શું બનવા માંગતો હતો? બધાની સમક્ષ એક સ્પીકર, વક્તા બનવા માંગતો હતો અને સાથે સાથે એક લેખક પણ બનવા માંગતો હતો. Seems odd, વિચિત્ર લાગે ને કે જે માણસ બધાની સાથે વાત કરવામાં બીવે, શરમાય, ડર લાગે, થોડીક સંકોચાય, લઘુતા ગ્રંથિથી પીડાતો હોય, એ માણસ વક્તા બનવા માંગે છે, લેખક બનવા માંગે છે. કેવી રીતે? હાઉ? આઈ નો, હું જાણું છું આ વિચિત્ર છે, હું જાણું છું, બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ. અને આ મારું આજીવન સપનું હતું. આઈ સો અધર પીપલ સ્ટેન્ડિંગ અપ. મેં જોયું કે બીજા લોકો ઊભા રહીને શું કરે છે? મેકિંગ અ ડિફરન્સ and doing it with an easy that I couldn't even fathom. અને મેં જોયું કે લોકો છે આસાનીથી આ વસ્તુ કરી શકે છે, ઊભા રહીને બોલી શકે છે, બધા કાર્ય કરી શકે, મેકિંગ ડિફરન્ટ, થોડું અલગતાથી, એન્ડ ડુઈંગ, કોઈ પણ કાર્ય કરી શકે છે, ઇટ વિથ ઈઝી, અને સરળતાથી, ધેટ આઈ couldn't even fathom. મેં તો મને સમજવું, પણ હું આ કંઈ સમજી નતો શકતો. માટે આ વ્યક્તિને એક સ્પષ્ટ વક્તા બનવું હતું અને લેખક પણ બનવું હતું. આગળ જોઈએ. why was it so difficult for me? શા માટે મારા માટે આટલું બધું અઘરું હતું? આ બધી વસ્તુ છે એ મારા માટે શું કામ, કેવી રીતે અઘરી હતી એ જોઈએ. I realized then that I needed to understand exactly why I felt low. હવે સૌથી પહેલા તો મારે એ જરૂર હતી, મારે સમજવાનું હતું, મારે અનુભવ કરવાનો હતો કે શા માટે એક તો મારામાં લો કોન્ફિડન્સ છે, શેની જરૂર છે, બધાને સમજવા કઈ રીતે એક્ઝેક્ટલી બરોબર રીતે એ જરૂરી હતું. તો બે મુદ્દા આપેલા છે. ફિગર આઉટ why I was thinking everything as negative. એક તો શા માટે મેં બધું નેગેટિવ વિચારું છું, લઘુતા ગ્રંથિથી પીડાઉં છું. સૌથી પહેલા મારે એ વિચારવાનું, બરાબર? પહેલો મુદ્દો આ છે. The way people looked at me. એક તો જે રીતે લોકો મારી સામે જોવે છે, their comments, their action, એ લોકોની ટીકા છે, કોમેન્ટ છે, પાસ કરતા હોય જે કાંઈ એ લોકોની એક્શન, ક્રિયાઓ છે મારી તરફની છે. It was literally destroying me. અને આ માત્ર ને માત્ર શબ્દોથી મારો વિનાશ થઈ જતો. પણ ભાઈ તું જેવો હતો, કોઈ શું કરે? તો એક આ વસ્તુ હતી. એના પછી understand how much harm I was causing myself. અને એના પછી મારે જોવાનું હતું હું મારી જાતને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છું. સૌથી પહેલા આ વસ્તુ પણ સમજવાની હતી. Find effective ways to pause, recognize my negative behavior. અને મારી એવા રસ્તા ગોતવાના છે, અટકવાનું છે કે જો મારા નેગેટિવ, નકારાત્મક વિચારો જે છે, મારું વર્તન જે છે એને હું સારી રીતે ઓળખું અને થોડું દૂર કરું. એન્ડ એલિમિનેટ અને દૂર કરું. એટલે કે એલિમિનેશન ચેમ્બર દૂર કરું, એલિમિનેટ થઈ જશે, દૂર કરવામાં આવશે.
તો એલિમિનેટ ધ ઓબ્સ્ટકલ એટલે નડતરરૂપી જે વસ્તુઓ આવે છે મારા વિચારોમાં, મારી જાતમાં, જે કંઈ હું બીજા લોકો પ્રત્યે બોલું છું એમાં, તો મારે એને દૂર કરવાની છે. આઈ વોઝ ક્રિએટિંગ ફોર માયસેલ્ફ, હું જ મારી જાતનો ઘરવૈયો બનીશ. દરેક વ્યક્તિ બની શકે છે. અને છેલ્લી વસ્તુ કીધી છે આઈ વોઝ ધ ઓન્લી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. આ દરેક માટે લાગુ પડે છે. આઈ વોઝ ધ પાવર, આઈ વોઝ ધ ઓન્લી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. હું જ માત્ર એવો વ્યક્તિ છું કે જેની પાસે આ શક્તિ હતી. તમારા દરેક પાસે આ શક્તિઓ હોય છે, માત્ર એક પાસે નહીં પણ દરેક પાસે આ શક્તિઓ હોય છે કે જે તમે એક વસ્તુ કરી શકો, તમારી જાતને બદલી શકો. તમે જ એવા વ્યક્તિ છો જે તમારી જાતને બદલી શકો, તમારા ફેરફાર કરી શકો, તમારે કઈ રીતનું વર્તન કરવું એ બધું વસ્તુ તમે કરી શકો. રિઝલ્ટ જોઈએ. once I discovered the technique that worked for me, અને જોયું તો ટેકનિક કઈ છે મારામાં કાર્ય કરતી એ મારે જોવાનું છે. my confidence grew, મારો આત્મવિશ્વાસ વધ્યો. grew એટલે grow નું ભૂતકાળ grew છે, વધ્યું. મારો આત્મવિશ્વાસ વધ્યો. and I began to see challenges and opportunities to move forward and succeed. મેં જોયું કે મારામાં આગળ વધવા માટે, સફળ થવા માટે થોડા ચેલેન્જીસ આવતા મારા લાઈફમાં, પડકારો આવતા, પણ તકો પણ ઘણી મળી. એને હું જીતી અને આગળ વધ્યો અને હું એમાં સફળ થયો. Now I enjoy meeting people and my relationship are much better. હવે મેં જોયું કે લોકો સાથે મારા સંબંધો સારા છે, લોકો મને મળતા પણ અને એ લોકો મારી સાથે વાત પણ કરતા. બધા લોકો કહેતા કે પેલા આવો હતો, તેવો હતો. અમારે જે એક વોટ્સએપ પર કરીને સાહેબ, બરોબર, હું પહેલા કહેતો કે ભાઈ સાહેબને હવા બહુ છે, પણ ખરેખર હું મળ્યો ને ત્યારે એવું નતું. ખરેખર એ વસ્તુ મને ન લાગી. બરોબર, મેં બે ત્રણ મિત્રોને પણ કીધું કે આ ભાઈ જો આ સાહેબ છે ને હવા બહુ છે, ઈગો બહુ છે. ખરેખર એવું નથી. આ વસ્તુ હકીકત છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ એન્ડ કેન રિલે ઓન ધેમ. મેં જોયું તો ખરેખર આ વધારે મારા મિત્રો જે છે એના પર ભરોસો કરી શકું એવું પણ હતું. when I felt myself, જ્યારે મેં મારી જાતને જોયું તો slipping back to where I was before, હું અગાઉની જેમ પાછળ વળીને મેં જોયું તો હું નિરાશામાં ધકેલવા માટે તૈયાર નહોતો. એટલા માટે મેં પાછું વળીને કોઈ દિવસ જોયું જ નથી. I am achieving my goals with easy because I have developed my self confidence. અને મેં જોયું I am achieving my goals તો with easy મને લાગ્યું કે બધું સરળ છે. I have developed my self confidence અને મને મારામાં મારો આત્મવિશ્વાસ વધારે હોય એવું લાગ્યું. મેં મારો આત્મવિશ્વાસ મેળવ્યો. I no longer miss the opportunities that life offers. અને મેં જોયું તો હું જિંદગી આપણને ઘણી બધી તકો આપે છે, હું બિલકુલ મિસ કરવા માંગતો નથી. I no longer miss the opportunities that life offers. જિંદગી જે આપણને ઓફર તક આપે છે ને એ આપણે ભૂલવી ન જોઈએ. ઘણા લોકો ભૂલ કરતા હોય. જિંદગીમાં તમને કંઈ મળવા જતું હોય તો તમે હું પછી જઈશ ને આમ કરીશ ને આગળ વધીશ ને ઓલું કરીશ, અને પછી તમને જોબ મળે છે લઈ લેજો. બરાબર, તો જે તમને તક મળે છે એનો લાભ લેજો. I am more optimist and my mind no longer limits me. અને હું વધુ આશાવાદી બન્યો અને મારો મગજ જે છે મનમાં કોઈ મર્યાદા રહી નહીં. મતલબ આગળ ને આગળ વધવાની મારી ઈચ્છા વધતી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આગળના સેશનમાં આપણે જોશું કઈ રીતે કવિ આગળ વધે છે, શું શું એને મુદ્દા, ટેકનિક વગેરે જણાવી છે. ખાસ બધા હેન્ડસ્પીનો ઉપયોગ કરી અને વિડીયોને સાંભળવાનું છે. થેન્ક યુ.